नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खास खबर की ओर। खबर नर्मदा जिले से है, जहां के प्रभारी मंत्री भिखू सिंह परमार के हाथों से विश्व प्रवासन स्थल स्टैच्यू ऑफ यूनिटी के सानिध्य में डैम व्यू पॉइंट एकता नगर के पास गुजरात लाइवलीहुड प्रमोशन कंपनी लिमिटेड और जिला ग्राम विकास एजेंसी की ओर से आयोजित प्रादेशिक सरस मेला 2024 का शुभारंभ किया गया। ये मेला आगामी तारीख 5 जनवरी तक चलेगा। गुजरात के विभिन्न जिलों से 55 स्वयं सहायता समूहों की 100 जितनी महिलाएं एक मेले में अपने बनाए हुए हाथ से बने उत्पादों और हस्तशिल्प का प्रदर्शन और बिक्री करेंगी। वहीं मंत्री भिखू सिंह परमार और अन्य महानुभावों के हाथों से रिबन काटकर सरस मेले का शुभारंभ किया गया। यह प्रादेशिक सरस मेले में गुजरात के 33 जिले के अलग अलग गांव के कुल 55 स्वयं सहाय जूथ की बहनों और अलग अलग कारीगर द्वारा कलात्मक चीज वस्तु की बिक्री से ग्राहक को नई नई चीज खरीदने का मौका मिलेगा, जिसमें हैंडलूम, हैंडीक्राफ्ट, वास की बनावट, गृह सुशोभन के लिए वास्तु, ज्वेलरी की बनावट, ड्रेस मटेरियल, साड़ी, दुपट्टे, डोरी वर्क की बनावट, ऑर्गेनिक साबु, शैम्पू जैसी चीज वस्तुओं का बहनों द्वारा सीधा ही बिक्री ये मेले में की जाएगी। सरदार सरोवर डेम खाते सरस मेळाનું આયોજન થયું, જેનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી, अन्य પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પોલીસ વડા તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી 53 જેટલી સખી મંડળની બહેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે। આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે, એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુઓ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે। આજ રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલજીના પ્રતિમાના પ્રાંગણમાં એક સરસ મેળાનું જે આયોજન થયું છે, જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આ સરસ મેળામાં 55થી કરતાં પણ વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે કે જેમાં મોટાભાગની બહેનો દ્વારા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં હસ્તકળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, માટીકામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ઘર સુશોભન માટેની વસ્તુઓ અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે બહેનો છે એ લોકોને જ આ મેળામાં ઘણી બધી વસ્તુઓ લઈને એમને પોતાના સ્ટોલ બનાવ્યા છે, જેમાં વાંસની બનાવટો હોય અને સાથે સાથે જે નારિયેળના જે છિલકા છે એમાંથી જે ગણપતિજી બને છે એવા જે સુશોભનની વસ્તુઓ છે એની સાથે સાથે સાજ શૃંગારની પણ વસ્તુઓ આ મેળામાં અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે। સાથે સાથે ખાવાની જે વાત છે કે ભાઈ ટ્રાઇબલ વિસ્તારમાં જે ફૂડ બનતું હોય છે કે ભાઈ જુવારના રોટલા, મકાઈના રોટલા, બાજરીના રોટલાનું જે અહીંયા એક મહત્ત્વ હોય છે અને જે લોકો આ જ વાનગીને આરોગતા હોય છે, એની સાથે સાથે તહેવારમાં પણ અહીંયા એક ચોખાના રોટલાની અને માંડાની કે જેની ખૂબ જ અહીંયા વિશિષ્ટ એક વાનગી છે કે જે તહેવારના સમય દરમિયાન એનો બનાવવામાં આવે છે અને એની સાથે તુવેરના દાણા અને રીંગણનું શાક હોય કે સાથે સાથે જે શેકેલી જે દાળ હોય છે તુવરની દાળ એનું પણ એક વાનગી બનાવવામાં આવે છે। તો આ બધું જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો કે બહેનો પણ આ જ્યારે ભારત દેશમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યપ્રધાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર છે, ત્યારે આ બહેનોને આગળ આવવા માટે, એમના ઉત્થાન માટે, આર્થિક રીતે એમના ઉત્કર્ષ માટે આ મેળાઓનું જે આયોજન થાય છે કે તેમને જે બનાવેલી જે વસ્તુઓ છે કે જેમનામાં જે એક કળા છે અને એ કળાને બહાર લાવવા માટે અને સમાજના લોકો પણ એમની એ કળાને જુએ, પીછાણે અને એની સાથે સાથે ખરીદી પણ કરી શકે એ માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ જગ્યા પર જે પૂરું પાડવામાં આવ્યું છે, ત્યારે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન पाठवूं छूं। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल इस खबर में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।